તો ચા નીકળે છે ગ્લાસમાં. જો ભાઈ નાસ્તામાં છે ચા અને પૂરી. બસ આજે સ્ટાર્ટ થયું છે અને આજે થઈ છે જાન્યુઆરીની 1લી તારીખ 2025 ફાઇનલી. તો આપણે અત્યારે ઉઠી ગયા છે, ઉઠી અને સ્નાન પણ કરી લીધું છે મેં. અને અત્યારે વાગ્યા છે સવારના 4 વાગી અને 30 મિનિટ જેવી લગભગ થઈ છે. અને હું નીકળી ગયો છું અત્યારે લાઇબ્રેરી જવા માટે. તો પહેલા તો આપણું આ જે રૂમાલ છે નાખી દઈએ. ઠંડી બહુ જ જોરદાર છે બહારની સાઈડ. તો નીકળી ગયો છું અત્યારે હું બહાર જવા માટે. લાઈટ બંધ કરી દઈએ, કરંટ આવે છે. તો જોઈએ ફટાફટ આપણે હવે લાઈટ બંધ કરી દઈએ. લાઈટ બંધ કરી દઈએ ને લાઈટ બંધ કરી દેવું પડશે. ભાઈ અત્યારે ઊંઘેલા છે, ભાઈ ઊંઘેલા છે, એમને ડિસ્ટર્બ નહીં કરી. લાઈટ બંધ કરી દઈએ ફાઇનલી આપણે. અને લોકર ને બધું બંધ છે. અને અત્યારે આપણે જઈએ હવે ક્લાસીસમાં. તો પહેલા તો આપણે જઈશું અહીંયાથી બાઇક લઈ અને ચા પી અને પછી જઈશું ક્લાસીસમાં. કારણ કે થોડી ચા પી લે ને થોડું આમ મસ્ત થઈ જાય, માઇન્ડ ફ્રેશ થઈ જાય. તો પહેલા તો આપણે જઈશું ફટાફટ બાઇક લઈને ટી સ્ટોલ પરથી ચા પી અને પછી આપણે નીકળી જઈશું લાઇબ્રેરી જવા માટે. તો ફાઇનલી આપણે ચા માટે ટોકન લઈ લીધું છે અત્યારે. અને ભાઈને આપી આપણે અહીંયા ચાનો ટોકન. લો, ચા પીધો એક. તો ચા પી અને પછી આપણે જઈએ લાઇબ્રેરીમાં. 10 વાળો કપ ચા. તો ફાઇનલી આપણે પી લઈએ ચા અને પછી નીકળીએ લાઇબ્રેરી જવા માટે. ચા આપણી આ રહી જો. તો બાઇક આપણે નીકળીએ અત્યારે અને જઈએ. તો ફાઇનલી આપણે અત્યારે નીકળી ગયા છે લાઇબ્રેરી જવા માટે. તો ફાઇનલી આપણે બાઇક આપણી ત્યાં ગાડી મૂકી દીધી છે અત્યારે. અને જે ફટાફટ આપણે લાઇબ્રેરીમાં સવારનો વ્યૂ બધું સુમસામ લાગે. જોરદાર નહીં કહું, જોરદાર છે કે થાકી ગયો હવે આજે. જોરદાર નહીં કહીએ આપણે. બહુ દુકાન અહીંયા આપણે ટેબ્લેટની જે સ્ટોર છે, ફાર્મસી, એ પણ ખુલી ગઈ છે. દરવાજો આપણે અહીંયાથી ઓપન કરીએ અત્યારે. ફટાફટ જઈએ ઉપર અને રીડિંગ સ્ટાર્ટ કરશો અત્યારે જઈને. લિફ્ટ ઓપન થઈ ગઈ છે. તો જઈએ આપણે લિફ્ટમાં. 5th ફ્લોર પર જવાનું છે આપણે અત્યારે. તો ફટાફટ જઈએ ઉપર. લિફ્ટ આપણને લઈ જશે ઉપર હવે. ગુડ મોર્નિંગ બધાને. વાર કેવા થઈ ગયા ભાઈ, ના વાર કેવા થઈ ગયા. તો અત્યારે આપણે લાઇબ્રેરીમાં છીએ અને વાંચી રહી છે. પાણી થોડું પી લઈએ. આજે ગુજરાતી વ્યાકરણનો ટેસ્ટ છે, તો થોડું ફટાફટ રિવાઇઝ કરી લઈએ આપણે. તો કઈ અત્યારે આપણે જે છે હવે પીજીમાં વાગ્યા છે અત્યારે 7 વાગીને લગભગ 40 મિનિટ જેવી થઈ છે. તો આપણે જઈશું અત્યારે પીજીમાં નાસ્તો કરી અને ફટાફટ પાછા 8 વાગે આવી જઈશું ક્લાસીસમાં આવવા માટે. અને 8 વાગે આપણા ક્લાસીસ છે. તો સર આવશે લગભગ 8 વાગીને 10 મિનિટે આવશે. એટલે ચલો ને આપણને 15-20 મિનિટ જેવી મળશે. તો ફટાફટ જઈએ આપણે. 4th ફ્લોર પર છે, મને લાગ્યું ગ્રાઉન્ડ ફ્લોર પર આવી ગયા. તો ફટાફટ આપણે જઈએ ગ્રાઉન્ડ ફ્લોર પર અને બાઇક લઈને પછી આપણે પીજીમાં જઈશું. અત્યારે ટાઈમ થયો છે અત્યારે 7 વાગીને લગભગ 45 મિનિટ જેવી થઈ છે. તો ફટાફટ આપણે જવું પડશે કારણ કે ટાઈમ થઈ ગયો છે. 7 વાગીને 45 મિનિટ થઈ ગઈ છે. તો નાસ્તો કરી અને ફરી પાછું ફટાફટ આપણે આવવાનું છે અહીંયા. તો બેગ હું મૂકીને જવાનો હતો, પણ બેગ પાછું ઉપર લેવા જવા માટે 5 મિનિટ તો થઈ જાય, ઉપર જાય ને ત્યારે. તો એના કરતા બેગ લઈને આપણે જઈએ. ને બાઇક આપણી અહીંયા પડી છે. તો બાઇક ઉપાડી અને ફટાફટ આપણે નાસ્તો કરીને આવી જઈશું. હજી આપણી એકેડમી ખુલી નથી, લગભગ કોઈ આવ્યું નથી હજી અત્યારે. તો આપણે ફટાફટ જઈએ રૂમ પર અને નાસ્તો કરી અને ફરી પાછા આવશું. આ વીટી સેન્ટર તમે જોઈ શકો છો. તો ચલો લેટ્સ ગો, ફટાફટ જઈએ આપણે.
ફાઇનલી અત્યારે આપણે આવી ગયા પીજીમાં અને ફટાફટ જઈએ ઉપર અને નાસ્તો કરી અને પછી બધાને કહી દઈએ ઠંડી બહુ જોરદાર લાગી રહી છે સવારમાં. તો ફાઇનલી આપણે આવી ગયા છે રૂમ પર અત્યારે અને હવે આપણે ડીશ લઈ અને જઈએ ઉપર. ઠંડી બહુ જ જોરદાર લાગે ઠંડી. તો ફટાફટ જઈએ આપણે ઉપર અને નાસ્તો કરી આવીએ. તો ચા નીકળે છે ગ્લાસમાં. જો ભાઈ નાસ્તામાં છે ચા અને પૂરી. ચા અને પૂરી. તો નાસ્તો કરીએ અને પછી આપણે નીકળીએ. તો ભાઈઓ અત્યારે આપણે જઈએ છીએ હવે ક્લાસીસ માંથી રૂમ પર અને પીજી માં જઈને જમી અને પછી આપણે આવીશું. આજે લગભગ 1 વાગે 1:30 વાગે લેક્ચર છે. 1:30 વાગે જવાનું. તો આપણે જઈએ. તો અત્યારે આપણે જમવાનું ઉપરથી લઈ આવ્યા છે અને જમી લઈએ હવે. પછી આપણે જવાનું છે ક્લાસીસમાં ફટાફટ. તો ચલો ફટાફટ જમી લઈએ. આ શું છે કોમેન્ટ કરીને કહેજો મને. તો અત્યારે આપણે આવી ગયા છે હોલિસ્ટિક એકેડમીમાં અને એ બેસવા માટે શાનદાર સોફા મૂકેલા છે. તો અત્યારે આપણે બેઠા છે અને સાથે બ્રિજેશભાઈ પણ બેઠા છે અહીંયા. અને રિસેપ્શનમાં દેખો મેડમ ત્યાં આગળ બેઠા છે. આ જો લોકો હોલિસ્ટિક એકેડમીનો બહુ જ શાનદાર છે અને જોરદાર સુવિચાર લખ્યો છે કે તમે વાંચી લેજો. હું વાંચી સંભળાવું તમને. તો ચલો અત્યારે જઈએ આપણે ક્લાસમાં જઈએ અને રિવિઝન કરી લઈએ ફટાફટ. તો એ અત્યારે અમે આવી ગયા છે અહીંયા રૂમ પર અને સરે આજે બહુ બધું લેસન આપી દીધું છે. તો અમારે ને 500-700 ક્વેશ્ચન સોલ્વ કરવાના છે એક નાઇટમાં ખાલી. સવારમાં સરને બતાવવાનું અને સર સવારમાં અમે નહીં પૂરું કર્યું લેસન તો કાલે ક્લાસમાં જવા નહીં દે. તો આજે બધું જ કામ પતાવવું પડશે ગમે તેમ કરીને. પણ પોસિબલ તો યાર નથી. હું વિચારું છું કે ઊંઘી જાઉં અત્યારે. પણ કાલે એટલા બધા ક્વેશ્ચન કઈ રીતે થશે? 700 ક્વેશ્ચન. તો આ બ્લોગને આપણે ફાઇનલી અહીંયા એન્ડ કરી દઈએ. મળીએ જલ્દી નવા બ્લોગમાં. આવા જ બ્લોગ જોવા માટે આપણે ચેનલને લાઇક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરી દો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.